માટે લાઈનો પર ઊભા રહી ગયા। એમના મોટા લોકોએ સેટિંગો કરી લીધા। આપણને કહેવામાં આવ્યું કે ભાઈ નોટબંધી થશે, આતંકવાદ ખતમ થઈ જશે, બધાના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે। આવ્યા છે ભાઈ કોઈના ખાતામાં 15 લાખ રૂપિયા? 15 લાખ રૂપિયા આવ્યા છે તમારા ખાતામાં બહેનો? બોલતા નથી। આવ્યા છે તમારા ખાતામાં? આવ્યા હોય તો કહેજો, અમને ખબર નથી એટલે પાછા ખોટા નહીં પડી અમે। તો ખોટી રીતે આપણી સાથે નોટબંધી કરી અને એને એ જ પરિસ્થિતિ આજે આવીને ઊભી છે। કોરોના આવ્યો, રાતે લોકડાઉન કરી દીધું। આપણા લોકો બિચારા ચાલતા ને ચાલતા ડુંગરે ગયા। કોઈ સુરત થી, કોઈ અંકલેશ્વર થી, કોઈ ભરૂચ થી, વાહનો બંધ, બસ બંધ, પોલીસને હવાલો આપી દીધો। કોઈ રસ્તે મળે એટલે દંડા મારો, દંડ લો, ટાર્ગેટ આપી દીધા। માસ્ક ના હોય એટલે 1000 રૂપિયા દંડો, હેલ્મેટ ના હોય એટલે 2000 માંગો। એટલે ઘરેથી નીકળવાનું નહીં, ખેતરે નહીં જવાનું, મયતમાં નહીં જવાનું, ભજન નહીં કરવાના, બારમા નહીં કરવાના, લગ્ન નહીં કરવાનું, ગણપતિ નહીં કરવાની, નોરતા નહીં કરવાના, હોળી નહીં કરવાની, દિવાળી નહીં કરવાની। હતું કે નહીં હતું? હતું કે નહીં હતું? કોરોનામાં જ્યારે એ લોકોની રાજપીપળામાં રહેલી હોય એટલે એ દિવસે કોરોનાને રજા। ભરૂચમાં કોઈ આવવાનું હોય એમનો વડાપ્રધાન કે સુરતમાં એમનો મુખ્યમંત્રી આવવાનો એટલે એ દિવસે બધાને છૂટતી, કોરોનાને બી રજા। હતું કે નહીં હતું? આટલી બધી પરિસ્થિતિ આપણી સાથે આ લોકોએ કરી છે। કેટલા લાખો લોકો મરી ગયા, એમની દવાખાનામાં વ્યવસ્થા નહીં, ઓક્સિજન નહીં, અને 2 વર્ષ સુધી કોરોના ચાલ્યો। એટલી બધી હેરાનગતિ આપણને કરી અને એમની રેલીઓ ને એમની ચૂંટણીઓ ને બધું ચાલ્યું। એટલે કહેવાનો મતલબ, સરકાર શું કરવા માંગે છે વિચારો। જે સરકારે આધાર કાર્ડ આપ્યા, રેશન કાર્ડ આપ્યા, એ સરકાર હવે આપણને કહે છે કે ભાઈ આધાર કાર્ડ અપડેટ કરાવી આવો। કીધું કે નહીં કીધું? આપણને 2 મહિના સુધી આપણે પેલા મશીનો હરકા ચાલે નહીં, સર્વરો ચાલે નહીં, ઓપરેટરો નહીં મળે, એના અપડેટ માટે કીધું કે ભાઈ અપડેટ કરાવો તો જ તમને બધા લાભ મળશે। માસ્ટરોને કીધું છોકરાઓના બી અપડેટ કરાવો તો શિષ્યવૃત્તિ મળશે। આપણે 2 મહિના દોડતા થઈ ગયા। તે હજુ ચાલતું હતું અને સરકારે કીધું તમે રેશન કાર્ડ કેવાયસી કરાવો તો જ અનાજ મળશે। હજુ તેમાં હજુ કેવાયસી ચાલતા હતા, પાછા કીધું તમે ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરાવો તો જ તમે ખેડૂત। આધાર કાર્ડ તમે આપો છો, રેશન કાર્ડ તમે આપો છો, કટિયામાં અમારા નામ છે એટલે અમે ખેડૂત। એને શું કરવા? અમારે અપડેટ કરાવવાના, કેવાયસી કરાવવાના, રજીસ્ટ્રેશન કરાવવાના। સરકાર એવું કહે છે કે અમારી પાર્ટીનો સભ્ય બનવો હોય આ નંબર પર ઘરે બેસીને મિસ કોલ મારો એટલે તમારો સભ્ય નોંધણી થઈ જાય, તમે સભ્ય અમારા પાર્ટીના થઈ જાઓ। સરકાર કહે છે કે નથી કહેતા? એમના કાર્યકરો મિસ કોલ મારવા આવે છે કે નથી આવતા? તો સરકાર શું કરવા આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે આપણને લાઈનો પર રાખે છે? ઘરે બેઠા મિસ કોલ મારી અને આધાર કાર્ડ અપડેટ થઈ જાય, રેશન કાર્ડ કેવાયસી થઈ જાય, એ સિસ્ટમ પણ સરકાર લાવે તો શું વાંધો છે? પણ સરકાર તો આપણને લાઈનો પર રાખવા માંગે છે। તમે આજે ગાડીટના, માંડણના કે મોજીના નાગરિક છો, તમે દેશના નાગરિક છો। વિચાર કરો, તમે દેશના નાગરિક છો। સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક છે, આપણું બંધારણ કહે છે કે તમે જ એના માલિક છો, છતાં સરકાર કેટલા જાતના કાર્ડ માંગે છે આપણી પાસે? તમે વિચાર્યું છે? આપણા મહંત લોકો એવું કહે છે કે કેટલાય યોનિઓમાંથી પસાર થઈને આવ્યા તારે માનવીનો જન્મ મળ્યો છે। એવું જ કહેતા છે ને બધા? કેટલા પ્રકારના જન્મો બેઠીને આપણે આવ્યા, સારું કામ કર્યું ત્યારે આજે માનવીનો જન્મ બધાને આપણને મળ્યો છે, એવા સંતો કહે છે। પણ જન્મ લીધા પછી પણ આપણે અહીંયા જીવતા છે, આપણે દેશના નાગરિક છે, એ સાબિત કરવા માટે કેટલા પુરાવા આપણે આપવા પડે। પહેલા તો જન્મનો દાખલો માંગે, આધાર કાર્ડ માંગે, રેશન કાર્ડ માંગે, સ્કૂલની સર્ટી માંગે, આવકનો દાખલો માંગે, જાવકનો દાખલો માંગે, જાતિનો દાખલો માંગે, ચૂંટણી કાર્ડ માંગે, બીપીએલ દાખલો માંગે, પોલીસ સ્ટેશનમાં કેસ ચેકની એનો દાખલો માંગે, પાન કાર્ડ માંગે, આયુષ્માન કાર્ડ માંગે, કેટલા પ્રકારના પુરાવા માંગે, તારે આપણે ખબર પડે કે આપણે અહીંયા જીવીએ છીએ। સાચી વાત છે કે ખોટી વાત છે? હમણાં આયુષ્માન કાર્ડ માંગે અને હવે તો પાર્ટીઓ વાળા એવું થઈ ગયું કે ભાઈ અમારા પાર્ટીનો સભ્ય છે, કાર્ડ લઈ આવો પછી લાભ મળશે, એવું બી કહે છે ને? ત્યારે આપણે દેશના નાગરિક છે ને આપણે જીવીએ છીએ એટલું સાબિત કરવા માટે કોઈ લાભ લેવા માટે આટલા પુરાવા આપવા પડે।